નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ સ્પર્શ કેન્સર કેર, BIMS હોસ્પિટલ અને ફિટ ઇન્ડિયાના સહયોગથી જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ એક સફળ કેન્સર જાગૃતિ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લાની વિવિધ શાળાઓના સ્કાઉટ્સ અને ગાઈડ્સ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ આ વોકેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ જનજાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર નિવારણ, વહેલા નિદાન અને કેન્સરના દર્દીઓને ટેકો આપવા, સંવેદનશીલ બનાવવા અને સકારાત્મક રીતે સંબોધવાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. વોકેથોન દરમિયાન વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે કૂચ કરી સ્વસ્થ જીવનશૈલી, એકતા અને સામાજિક જવાબદારીનો મજબૂત સંદેશ આપ્યો. જિલ્લાના અનેક ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં એકસાથે યોજાયેલા સ્કાઉટ્સ અને ગાઈડ્સે તેમની સેવાની ભાવના, શિસ્ત અને નેતૃત્વ કૌશલ્યનું અસરકારક રીતે પ્રદર્શન કર્યું. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી અને વાલીઓ અને સ્થાનિક નાગરિકોની ઉત્સાહી હાજરીએ આ અભિયાનમાં વ્યાપક જાહેર ભાગીદારી સુનિશ્ચિત કરી. આ સામૂહિક પ્રયાસથી સમાજમાં કેન્સર જાગૃતિ વિશે સકારાત્મક સંદેશ જ નહીં, પણ આરોગ્ય અને સામાજિક અભિયાનોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમુદાયની ભાગીદારીને પણ મજબૂત બનાવવામાં આવી. કાર્યક્રમના અંતે વોકેથોનમાં ભાગ લેનારા સ્કાઉટ્સ અને ગાઈડ્સને પ્રમાણપત્રો અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. ભલા હોગા ભલા અને શિક્ષણ એ જ સાચી સેવા જેવા જીવનમૂલ્યોને સાકાર રૂપ આપનાર, શિક્ષણ સાથે સામાજિક ઉત્થાનનું કાર્ય કરનાર, સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વિકાસમાં સિંહફાળો આપનાર તથા શિક્ષણ એ જ સાચી સેવા સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય માણેકલાલ એમ પટેલની 97મી જન્મજયંતિ નિમિત્તે સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા સામાજિક સેવા રૂપે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ વિદ્યાલય કેમ્પસ કડી અને ગાંધીનગર ખાતે છેલ્લા 15 વર્ષથી આ રક્તદાન શિબિરનું નિયમિત આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલી 15મી રક્તદાન શિબિરમાં કડી કેમ્પસ ખાતે રેકોર્ડ બ્રેક 1034 રક્ત યુનિટ અને ગાંધીનગર કેમ્પસ ખાતે 910 રક્ત યુનિટ મળી કુલ 1944 રક્ત યુનિટો એકત્રિત કરવામાં આવ્યા હતા. એકત્રિત કરાયેલ રક્ત માનવ કલ્યાણ અર્થે રેડક્રોસ અમદાવાદ, સર્વોદય બ્લડ બેંક, JCI મહેસાણા, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તથા માણસા રેડક્રોસને સુપ્રત કરવામાં આવ્યું હતું. સર્વ વિદ્યાલય પરિવારે વર્ષ 2012-2026 સુધીમાં યોજાયેલી કુલ 15 રક્તદાન શિબિરો દ્વારા 15,413 જેટલી રક્તની બોટલો એકત્રિત કરી માનવ કલ્યાણનું સુંદર કાર્ય કર્યું છે. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલ, સંસ્થાના મંત્રીશ્રીઓ ડોક્ટર મણિભાઈ પટેલ, ડોક્ટર જયંતિભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પી પટેલ તથા ભગીની સંસ્થાના સર્વ પ્રિન્સિપાલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કાલુપુર બેંકના શ્રી ઋતુલભાઈ શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમના પ્રારંભે રક્તદાનનું પ્રતીક દર્શાવતા સફેદ અને લાલ ફુગ્ગાઓ ખુલ્લા આકાશમાં મુક્ત કરવામાં આવ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરાયું હતું. બાદમાં મહાનુભાવોએ રક્તદાતાઓને રક્ત યુનિટ બેગ અર્પણ કરીને શિબિરનો શુભ પ્રારંભ કરાવ્યો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના અમદાવાદ એકમ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ગૌરવભેર યોજાયો હતો. સમાજના યુવા અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે રસ વધે તેમજ સમાજમાં એકતા અને સહભાગિતાની ભાવના વિકસે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો ઔપચારિક શુભારંભ સમાજના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી એડવોકેટ તથા સમાજના વરિષ્ઠ અગ્રણીઓના કરકમળે કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં કુલ 37 ભૂદેવ યુવા તેમજ મહિલાઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જે સમાજમાં રમતગમત પ્રત્યે વધતી જાગૃતિ દર્શાવે છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદ એકમના અશ્વિન દવે અને શિલ્પાબેન દવે તેમજ તેમની ટીમ દ્વારા સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 10 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં વિજેતા તથા ઉપવિજેતા ટીમોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે સમાજના અનેક માનનીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમિત દવે, રાજુભાઈ ઠાકર, રાજેશ દવે, કનુભાઈ રાવલ, પાર્થ રાવલ, કૃણાલ દીક્ષિત, છાયા ત્રિવેદી, ડોલી દવે, કાનન દવે, નેહલ ગોર, ધારા જોશી, રોહિણી પંચોલી,
હર્ષ પંડ્યા, જગત શુક્લા, હેમાંગ રાવલ સહિતના બ્રહ્મ અગ્રણીઓની નોંધપાત્ર હાજરી રહી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે તથા અનિલ જોશીએ તમામ આયોજકો તથા ભૂદેવ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તથા ખેલાડીઓને રમત ભાવના, શિસ્ત અને પરસ્પર સન્માન સાથે રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. હોમગાર્ડ્સ દળ એ માનદ સભ્યોનું પોલીસનું સહાયક દળ છે. હોમગાર્ડ્સ દળમાં ઉત્સાહની લાગણી પ્રવર્તે જે અન્વયે જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ્સની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યા મુજબ 3 ફેબ્રુઆરી 2026 ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ, સેક્ટર 12, ગાંધીનગર ખાતે ગાંધીનગર જિલ્લા હોમગાર્ડ્સ દળના વિવિધ યુનિટોના 10 માનદ અધિકારીશ્રીઓની લાંબી અને પ્રશંસનીય કામગીરીની કદર રૂપે 26મી જાન્યુઆરી 2026ના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકો એનાયત થયેલ. અધિકારીશ્રીઓનું પ્રમાણપત્ર અને મોમેન્ટોથી સન્માન તેમજ ઓફિસર કમાન્ડિંગ શ્રી દિલીપસિંહ ચાવડા 58 વર્ષ બાદ વય નિવૃત્ત થતા નિવૃત્તિ સન્માન માણસા તેમજ ગાંધીનગર ખાતે સેરેમોનિયલ પરેડમાં ભાગ લીધેલ સભ્યોને પ્રમાણપત્રો એનાયત જિલ્લા કક્ષાના કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું. હોમગાર્ડ્સ દળના ચંદ્રકો એનાયત અધિકારીશ્રીઓ તેમજ નિવૃત્ત અધિકારીશ્રીના પરિવારો અને વિવિધ યુનિટોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. ઉક્ત કાર્યક્રમમાં શ્રી મનીષભાઈ ત્રિવેદી, સિનિયર સ્ટાફ ઓફિસર ગુજરાત રાજ્ય, અમદાવાદ, જિલ્લા કમાન્ડન્ટ શ્રી અમદાવાદના શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી કુમાર પટેલ, શ્રી સ્નેહલભાઈ પટેલ, ભૂતપૂર્વ જિલ્લા કમાન્ડન્ટ શ્રી દિલીપસિંહ પરમાર ગાંધીનગર અને શ્રી કિરણભાઈ પરમાર અધિકારીશ્રીઓ અને સેકન્ડ ઇન કમાન્ડ શ્રી CM પરમાર અધિકારીશ્રીઓ હાજર રહી હોમગાર્ડ્સ સભ્યો અધિકારીઓ દ્વારા તેઓનું સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કમાન્ડન્ટ શ્રી VR પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ હતું અને કાર્યક્રમનું સંચાલન શ્રી જહાંગીરસિંહ પરમાર સબ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ. આભારવિધિ દહેગામ યુનિટના કંપની કમાન્ડર શ્રી નરેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતી. ગાંધીનગર તાલુકાના ચંદ્રાલાની હાઈસ્કૂલ શ્રી જ્યોતિ વિદ્યામંદિરના પ્રાર્થના હોલમાં ચંદ્રાલાની સમર્પણ નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ કેન્સર દિવસ ઉજવાયો. જેમાં નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ્સ દ્વારા વ્યસનોથી થતા કેન્સર વિશે નાટક પ્રસ્તુત કરીને તે અંગેની જાણકારી આપી વ્યસન મુક્તિનો સંદેશ પૂરો પાડ્યો. તેમજ પોસ્ટર પ્રદર્શન યોજીને વિદ્યાર્થીઓમાં કેન્સર જાગૃતિ તથા વ્યસન મુક્તિની સમજ આપી. કાર્યક્રમમાં સમર્પણ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સુમનબેન પટેલ, લેક્ચરર રશ્મિબેન પરમાર, ટ્યુટર સનીભાઈ પ્રજાપતિ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. શાળાના આચાર્ય શ્રી RP પટેલ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.